પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. 50માનો દિવસ આવી રહ્યો છે. તમને બધાને મેં જાણ કરેલી જ છે. 8મી જૂને 50માનો દિવસ છે, જે દિવસે પવિત્ર આત્મા હંમેશાના માટે શિષ્યો પર અને આપણા સર્વો પર ઉતારવામાં આવેલા હતા. હવે ફરીને એ દિવસ આવે છે અને ઈશ્વરે કીધું છે કે હું આગલો અને પાછલો વરસાદ તમને આપીશ. એટલે એ આગલો વરસાદ પવિત્ર આત્માનો બહુ ભારે હતો અને આ છેલ્લો વરસાદ પણ ઈશ્વર બહુ ભારે આપશે. જો તમે 8મી જૂને 50માના દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થવા માગો છો તો મારી સાથે તમે બની રહો. આજે બીજો દિવસ છે અને આજે પણ તમારા હૃદયમાંથી કંઈક દૂર કરવાનું છે. નબૂકદનેસ્સર રાજા કે જેમને ઈશ્વરનો અનુભવ થયેલો હતો અને જેમને ઈશ્વરે એવું કીધું હતું કે તું ઇઝરાયલ પર હુમલો કર. ત્યાર પછી એમને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નનો અર્થ કોઈ ના બતાવી શક્યું. ત્યારે સ્વપ્નનો અર્થ દાનિયેલે બતાવ્યો અને ત્યાર પછી એ નબૂકદનેસ્સર રાજાએ જ્યારે શાદ્રાક, મેશાક અને અબેદનગોને આગની ભઠ્ઠીમાં નાખ્યા ત્યારે પણ પ્રભુ ઈસુના દર્શન એમને થયા. નબૂકદનેસ્સર વારંવાર પ્રભુ ઈસુનો અનુભવ કરે છે અને છતાં એમનામાં એક ઘમંડ હોય છે. આ ઘમંડ શું છે? શું આ ઘમંડ શેતાન કરાવે છે? ના, આ ઘમંડ શેતાન નથી કરાવતો, પણ ઘમંડ એ શેતાન કરતાં પણ બહુ મોટી વસ્તુ છે. અને જો તમે આ 50માના દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થવા માગો છો તો આ એક બાબત તમારે જાણવી બહુ જરૂરી છે અને માટે તમે મારી સાથે આ વિડીયોમાં અંત સુધી બની રહો. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે જે આપણે આ 10 દિવસની મિટિંગનું જે આયોજન થયું છે એમાં આજે બીજો દિવસ અને ઈશ્વર આપણને સહાય અને મદદ કરી રહ્યા છે. માટે આપણે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. આપણે આજના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 5મી કલમ સુધી. હે યહોવા, મારા બોલવા પર કાન ધર, મારા ચિંતન પર લક્ષ લગાડ. હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરના માટે હું તાકી રહીશ. કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવો દેવ તું નથી. ગુંડાઈ તારી પાસે રહી શકતી નથી. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળીએ અને બાઇબલની અંદર જ્યારે આપણે વચનો વાંચીએ છીએ ત્યારે બાઇબલની અંદર સોમવાર, મંગળવાર, બુધવાર એવા વાર આપણને દેખાતા નથી, પરંતુ બાઇબલની અંદર એક દિવસ જેની ખાસ નોંધ લેવાઈ છે એ છે વિશ્રામવાર. અને જે 7મો દિવસ હતો એને વિશ્રામવાર તરીકે એ સમયે ઓળખવામાં આવતો હતો. ત્યાર પછી વિશ્રામવાર પછીનો જે દિવસ હોય એને શું કહેવાનું? એટલે લોકો એવું કહેતા હતા કે વિશ્રામવાર પછીનો પહેલો દિવસ, પછી બીજો દિવસ આવે એટલે વિશ્રામવાર પછીનો બીજો દિવસ, પછી વિશ્રામવાર પછીનો ત્રીજો દિવસ, એવી રીતે ચોથો દિવસ, 5મો દિવસ આવે અને જ્યારે 6ઠ્ઠો દિવસ આવે ત્યારે એનું એક નામ આપવામાં આવેલું હતું અને એનું નામ હતું સિદ્ધિકરણનો દિવસ. સિદ્ધિકરણનો દિવસ એટલે સિદ્ધ થવાનો દિવસ, એટલે કે એક યોગ્ય થવાનો દિવસ. કારણ કે બીજા દિવસ વિશ્રામવાર છે એટલે વિશ્રામવારના દિવસને માટે આજે આપણે તૈયાર થવાનું છે એમ. એટલે 6ઠ્ઠા દિવસને સિદ્ધિકરણનો દિવસ કહેવામાં આવતો હતો. એટલે 6ઠ્ઠા દિવસે ઇઝરાયલ પુત્રો શું કરતા હતા કે પોતાનું ઘર સાફ સફાઈ કરી નાખતા હતા અને એ લોકો પોતાને પણ તપાસી જોતા હતા અને એ લોકોના ઘરમાંથી જે ખમીર હોય એ ખમીર એ લોકો દૂર કરતા હતા. કારણ કે ખમીર એ પાપ સાથે એની સરખામણી થાય છે. જે આપણે બ્રેડ બનાવે છે, જે આપણે આથો ચડાવે છે, ખમીર, એ ખમીર એ લોકો પોતાના ઘરમાંથી દૂર કરે અને એવી જે કંઈ વાતો હોય એ બધી દૂર કરે. સાથે સાથે બીજા દિવસે વિશ્રામવાર છે એટલે આરામનો દિવસ છે. એટલે આરામના દિવસે કશું કામ નથી કરવાનું.
એટલે ખાવાનું પણ એ લોકો આગલા દિવસે બનાવી દેતા હતા, સિદ્ધિકરણના દિવસે, એટલે કે આવતીકાલ માટે આજે બધી તૈયારી કરી નાખો એમ. તો એવી રીતે છઠ્ઠો દિવસ હતો એને સિદ્ધિકરણનો દિવસ કહેવામાં આવતો હતો. અને પ્રભુની નજરમાં બાઇબલમાં લખેલું છે બીજો પિત્તર 3:8 કે ઈશ્વરની દૃષ્ટિમાં આ પૃથ્વી પરના 1000 વર્ષ એટલે એમનો એક દિવસ. અને આદમથી લઈને અત્યાર સુધી જો આપણે ગણીએ તો 6000 વર્ષ હજુ પૂરા નથી થયા, તૈયારી છે એની, બહુ નજીકમાં છે. અને એટલે ઈશ્વરની દૃષ્ટિમાં અત્યારે આ પૃથ્વી પર આદમથી જો શરૂઆત કરીએ તો એમનો છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે. અને છઠ્ઠો દિવસ એટલે સિદ્ધિકરણનો દિવસ. એટલે આપણા માટે કયો દિવસ છે? વિશ્રામવારને માટે આપણી જાતને તૈયાર કરવાનો દિવસ. વિશ્રામવાર એટલે આપણા માટે 7મો દિવસ, એક દિવસ. પરંતુ ઈશ્વરનો એક દિવસ એટલે આપણે કેટલા વર્ષો? 1000 વર્ષો. એટલે વિશ્રામવાર જે છે એ આપણા માટે 1000 વર્ષનું રાજ્ય છે. અને 1000 વર્ષના રાજ્યમાં જવા માટેની જે તૈયારીનો સમય છે એ અત્યારે છે. અને એમાં પણ આપણે છેક એન્ડમાં પહોંચી ગયેલા છે. એટલે અત્યારે આપણે બિલકુલ સિદ્ધિકરણના દિવસના પણ અંત ભાગમાં આપણે પહોંચી ગયેલા છે. અને ખૂબ જલ્દી વિશ્રામવાર આવવાનો છે. એના માટે આપણે અત્યારે એ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે જે વચન જોયું હતું અને એ વચનની અંદર એક વાત આપણે જોઈ હતી કે જ્યારે પ્રભુ પોતાના શિષ્યોને જૈતુન પહાડ પર જ્યારે બોલાવે છે તો ઈશ્વરે એક ખાસ સમય એ લોકોને ચોક્કસ કીધેલો હતો, એક યોગ્ય સમય, કે આ સમયે તમારે મને મળવા માટે આવી જવાનું છે. અને આપણે પણ જોઈ ગયેલા કે એ સમય કેવો શિષ્યો માટે કપરો હતો, ભયમાં, બીકમાં, ડરમાં જીવવાનું. બહાર કોઈ જોઈ જાય કે ઈસુના શિષ્યો છે તો મૃત્યુ પામવાનો ડર, અને સમયસર ત્યાં પહોંચવાનું કઈ રીતે, જો બધા સાથે નીકળે તો કદાચ કોઈ ઓળખી જાય. એટલે આપણે જોઈ ગયેલા હતા. આજે ફરી મારે ડિટેલમાં વાત નથી કરી, પણ એક બાબત ખાલી ગઈકાલે તમને યાદ દેવડાવું છું કે જ્યારે એ લોકો પહાડ ચડતા હતા ત્યારે મેં શીખવાડ્યું કે પહાડ કઈ રીતે ચડવાનું, આપણે નમવું પડે, અથુકડા પડવું પડે, આમ નમીને આપણે પહાડ ચડી શકીએ. એટલે ઉપર ચડવું હોય તો આપણા જીવનમાં શું હોવું જોઈએ? નમ્રતા. અને જ્યારે નીચે ઉતરવાનું હોય છે ત્યારે જો અથુકડા પડીને આપણે ઉતરવા જઈએ તો ગુલામ ટુ ખાઈને સીધા નીચે. એટલે નીચે ઉતરવું હોય ને ત્યારે થોડું આમ અક્કડ રહેવું પડે આપણે. એટલે અક્કડતા કે અક્કડ ગરદન કે ઘમંડ કે અભિમાન એ માણસે નીચે પાડી નાખે છે. પરંતુ નમ્રતા એ માણસે કઈ લઈ જાય છે? ઊંચાઈ પર લઈ જાય છે. એટલે આપણે ગઈકાલે શીખેલા હતા કે આપણા જીવનમાં નમ્રતા એ હોવી જોઈએ. તો ઈશ્વર એ નમ્રજનો પર એ પ્રેમ રાખે છે. અને નમ્રતાની જે વિરોધવાળી વાત છે એ બહુ ભયંકર છે. એક માણસ હતો, આની ઈશ્વરે એને બહુ પવિત્ર બનાવેલો હતો. એ પવિત્ર આત્માના નવ ફળથી ભરપૂર હતો. ઈશ્વરે એને પોતાનું બધું સામર્થ્ય, પોતાનું રાજ્ય, પોતાનું પરાક્રમ એ બધું એ વ્યક્તિને આપી રાખેલું હતું. એ વ્યક્તિ આખી દુનિયાની સંભાળ રાખતો હતો અને લોકોને ઈશ્વરના રાજ્યના માટે આરાધના કરાવતો હતો. અને એનું વર્ચસ્વ આખી પૃથ્વી પર હતું. પણ એક દિવસ એ માણસે એવો વિચાર કર્યો કે બધી બાબતમાં આ માણસો મારું સાંભળે છે, ફક્ત એક જ બાબત એવી છે કે એમાં હું જ બધાને કહું છું કે ચલો આપણે ઈશ્વરની આરાધના કરીએ. અને જો આ લોકો કદાચ મારી આરાધના કરે તો ઈશ્વર જેવો થઈ જાઉં. એને એક વિચાર આવ્યો કે હું પણ ઈશ્વર જેવો બની જાઉં. એને વિચાર આવ્યો કે ઈશ્વરના તારાગણ કરતાં પણ મારું રાજ્યાસન ઊંચાઈ પર મૂકવું. એને વિચાર આવ્યો કે મારું રાજ્યાસન પરાત પર સમાન, એટલે ઈશ્વરની સમાનતામાં લાવીશ. અને આપણે આ બધું જાણીએ છીએ કે આ બધા વિચાર કોણ આવ્યા, અભિમાન કોણ આવ્યું. અને એક અભિમાને એક પવિત્ર માણસને એ શૈતાન બનાવી દીધો. અને આજે આપણે એને શૈતાન તરીકે આપણે ઓળખીએ છીએ. અને આજે આપણે ખાસ અભિમાન વિશે
વચનો જોવાના છે કે અભિમાન એ ખરેખર શું છે અને કોને અભિમાન કહેવાય. ઘણી વખત માણસને નથી ખબર હોતી કે મારામાં અભિમાન છે, પરંતુ એની અંદર ઘણું બધું અભિમાન ભરેલું હોય છે. જો જાણતો હોય અને દૂર કરી નાખે તો બહુ સરસ, પણ જાણતો જ ના હોય તો દૂર કેમ ન કરશે. અને માટે આજે આપણે એ અભિમાન વિશે ઈશ્વરા વચનથી જુનાર છે કે અભિમાન એટલે એ શું. અને નબૂખદનેસર નામનો એક રાજા હતો, એણે આખી દુનિયા જીતી લીધેલી હતી અને એણે દરેક દેશની ઉપર કબજો મેળવેલો હતો. એટલા સુધી કે ઇઝરાયલ દેશ પર પણ એણે કબજો મેળવેલો હતો. અને ઇઝરાયલ દેશને જ્યારે એમણે જીત્યો તો એમણે એક જ કામ કર્યું કે બીજા બધા દેશ પર તો એમણે પોતાની સત્તા રાખી, પણ ઇઝરાયલ દેશને આઝાદ રાખ્યો. અને ઇઝરાયલને એમ કીધું કે ભાઈ તું તારો દેશ સાચવો એમ. અને ત્યાં એમણે એક રાજા ઠરાવ્યો અને એ રાજાનું નામ હતું સિદકિયા. અને બીજા કાળુતાંતમાં એવું લખેલું છે, બીજો કાળુતાંત તેનો 36મો અધ્યાય અને 13મી કલમ. નબૂકદનેસ્સર રાજાએ તેને દેવના સોગંદ ખવડાવ્યા હતા, તો પણ તેની સામે તેણે બળવો કર્યો. તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના દેવ યહોવાની ઉપાસના નહીં કરવાને પોતાનું અંતઃકરણ કઠણ કર્યું. સિદકિયા નામનો એક રાજા હતો જે ઇઝરાયલ પર રાજ કરતો હતો, પરંતુ સિદકિયાને રાજા બનાવનાર જ નબૂકદનેસર રાજા હતા. અને સિદકિયાનો ભાઈ પહેલાં રાજા હતો, એને તો મારી નાખેલો હતો આ નબૂકદનેસરે. એનો મતલબ કે ઇઝરાયલ પર એણે કબજો મેળવ્યો, પણ એણે શું કર્યું, એના જ ભાઈને રાજા બનાવ્યો. ભાઈ તું એ રાજા તરીકે રહે. અને એને ઈશ્વરના કસમ ખવડાયા કે સમ લેવડાયા કે જો તારે મારી વિરુદ્ધ બળવો નહીં કરવાનો. ધ્યાનથી સમજજો, આ નબૂકદનેસરે એવું નથી કીધું હું મારા દેવી દેવતાના સમ ખાઈને તને કહું છું કે મારા દેવી દેવતાના સમ તને આપું છું. એવું કીધું ઈશ્વરના સોગંદ. એટલે જે જીવતા ઈશ્વર છે, જે આપણા ઈશ્વર છે, એ ઈશ્વરની વાત નબૂકદનેસર કરે છે. જ્યાં નબૂકદનેસર અધર્મી છે, એ વિદેશી છે, અન્ય ધર્મી છે, પરંતુ એણે આ સિદકિયાને રાજા બનાવ્યો. આ રાજા બનાવીને એને એવું કીધું કે હું તને જીવતા દેવના સમ દઉં છું, કે હું તને આ જગ્યા આપું છું, આ રાજાનું પદ આપું છું, મારી સામે બળવો ના કરતો. ઈશ્વરના સોગંદ ખવડાવું છું. વિચાર કરો કે કોઈ આપણને આવીને એવું કહે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસમ, તો એનો મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર વ્યક્તિ છે. જો કોઈ એવું કહે છે કે જીવતા યહોવાના સમ, એનો મતલબ ઈશ્વર ઓળખે છે. નબૂકદનેસર એક આ સિદકિયા સાથે કરાર કરે છે અને સોગંદ દેવડાવે છે, એનો મતલબ જીવતા દેવને ઓળખનાર વ્યક્તિ છે. એને ક્યારે ઓળખ થઈ, કેવી રીતે ઓળખ થઈ એ મને નથી ખબર, પરંતુ નબૂકદનેસરને ઓળખ થયેલી છે. અને ઈશ્વરની વાત કરે છે, ઈશ્વરની કસમ આપે છે અને કહે છે કે તું મારી સામે વિરોધ ના કરતો. પણ સિદકિયા તો બળવો કર્યો, પોતાની ગરદન અક્કડ રાખી અને એણે તો વિરોધ કર્યો. અને એટલે પછી પરિસ્થિતિ એવી થઈ કે ઈશ્વરે ઘણા બધા પ્રબોધકોને મોકલ્યા. જાવલા જઈને પેલા સિદકિયાને સમજાવો, જાવલા બીજા બધા ઇઝરાયલ પુત્રો છે એ લોકોને તમે સમજાવો કે ભાઈ અક્કડ ગરદન ના કરો, તમે લોકો નમી જાઓ, તમે લોકો નમ્રતા ધારણ કરો, તમે ઈશ્વરને કબૂલ કરો, તમે ઈશ્વર પાછળ ચાલો. અને એક જણે નહીં, યશાયાને મોકલ્યા, યર્મિયાને મોકલ્યા, હજકેલને મોકલ્યા, ઘણા બધા લોકોને મોકલ્યા, સમયસર ઈશ્વરે મોકલ્યા. પરંતુ આ લોકોએ કાળજી રાખી નહીં. ઉપરથી ઈશ્વરના જે ખેપિયાઓ હતા એ લોકોને ધિક્કારપાત્ર ગણ્યા, ધિક્કારપાત્ર કૃત્યો એ લોકોએ કર્યા. ઈશ્વરના લોકોને ઠઠ્ઠા મસ્કરીમાં એમણે ઉડાવ્યા. ભયંકર પરિસ્થિતિ થઈ. આખર ઈશ્વર પાસે કોઈ ઉપાય ના રહ્યો. ફરી ઈશ્વરે નબૂકદનેસરને જ કીધું ચાલા ફરી પાછું ચડાઈ કરે છે. એટલે નબૂકદનેસર એ ફરી પોતાની સેના લઈને આવે છે અને હવે સિદકિયા ઉપર ચડાઈ કરે છે. એટલું જ નહીં, સિદકિયાની આંખો ફોડી નાખવામાં આવે છે. ઇઝરાયલ દેશ ગુલામ બને છે અને આ નબૂકદનેસર ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ જાય છે. એ સમયે હનાન્યા, મિસાએલ અને અઝારિયા નામના 3 મિત્રો હતા. ચોથો મિત્ર એ લોકોનો હતો દાનિયેલ. આ લોકો પણ બધા ગુલામની પરિસ્થિતિમાં જાય છે. આ લોકો જે ગુલામની પરિસ્થિતિમાં જાય છે એમાં એ સમયે આ લોકોની ઉંમર 15, 16, 17 વર્ષની આસપાસની આ લોકોની ઉંમર હતી. કિશોરાવસ્થામાં હતા. પણ નબૂકદનેસર જાય છે
એના ખોજાને કહે છે કે જો ભાઈ હું ઇઝરાયલમાંથી ઘણા બધા છોકરાઓને લાવ્યો છું, એ લોકોને તપાસ કરતો કોણ સરસ દેખાય છે, કોણ સુંદર દેખાય છે, કોણ સરસ છે, જેનામાં જ્ઞાન છે, કોણ ખંતીલો છે, અને એવા છોકરાને લે, એ લોકોને ટ્રેનિંગ આપ, તૈયાર કર, રાત દરબારમાં મારી સાથે કામ કરે કે છે. અને પેલા ખોજો જે છે બધાને જુએ છે, પારખે છે, એમાં 4 જણને પસંદ કરે છે. અને આ 4 જણ પસંદ થાય છે, હનાન્યા, મિસાએલ, અઝારિયા અને દાનિયેલ. આ લોકો પસંદ થાય છે. હવે એ લોકોને ટ્રેનિંગ આપે છે. એ ટ્રેનિંગની અંદર આ લોકો સફળ થાય છે અને આ લોકોની ગણતરી જ્ઞાનીઓમાં થવા લાગે છે. અને એ સમયે નબુકદનેસર રાજાને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એમને એક મૂર્તિ દેખાઈ, જેનું માથું સોનાનું હતું, છાતી અને હાથનો ભાગ એ ચાંદીનો હતો, પેટથી લઈને જાંઘ સુધીનો ભાગ એ પિત્તળનો હતો, ઘૂંટણથી લઈને નીચે સુધીનો ભાગ એ લોખંડનો હતો, અને જેની પર આપણે ઊભા રહે છે પંજાનો ભાગ એ માટી અને લોખંડ મિક્સ હતું. અને એક પહાડ દેખાયો, અને એ રાજા સપનાની અંદર જુએ છે કોઈ માણસ દેખાતું નથી, કોઈ હથિયાર ઓજાર દેખાતું નથી, પરંતુ એ પહાડમાંથી એક પથ્થર કાપવામાં આવે છે. કોણ કાપી રહ્યું છે, કેવી રીતે કપાઈ રહ્યું છે, કશું જ નથી ખબર, પણ એક પથ્થર કપાય છે. અને એ પથ્થર જેવો કપાઈને એ પહાડમાંથી છૂટો પડે છે, એટલે સીધો પેલો મૂર્તિને જ મારવા લાગે છે. કોઈ હાથ નથી દેખાતો, કશું નહીં, પથ્થર પોતે કૂદીને એ મૂર્તિને મારે છે અને એનો ભૂક્કો કરી નાખે છે. અને પછી એક જબરદસ્ત હવા આવે છે અને આખો ભૂક્કો ઉડાને લઈ જાય છે. અને પછી જે પેલો પથ્થર હતો એનો મોટો પહાડ બની જાય છે, અને એટલો મોટો પહાડ કે આખી પૃથ્વીનો ગોળો જ ભરાઈ જાય છે. રાજા એકદમ જાગી જાય છે. અરે આવું સપનું, આ તો અજાબ જેવું સપનું છે, આનો કોઈક અર્થ હોવો જોઈએ, આનો કોઈ મતલબ હોવો જોઈએ. અને એટલે એણે બધા જ્ઞાનીઓને બોલાયા, જાદુ ક્રિયા કરનારાઓને બોલાયા, અને એ લોકોને કહેવામાં આવ્યું કે મને એક સપનું આવ્યું છે અને તમે મને સપનાનો મતલબ બતાવો. એ આ લોકો કહે છે સારું રાજા, સપનું બતાય. રાજા એકદમ વિચાર કરે છે કે જો કદાચ મેં આ લોકોને સપનું કહી દીધું તો આ લોકો તો અગણમ બગણમ મને ગમે તે કહી દેશે, તો મારે સાચું જ માનવું પડે ને. એ અર્થ સાચો છે કે નહીં કઈ રીતે ખબર પડશે? આ લોકોની પાસે ખરું જ્ઞાન છે કે નહીં કઈ રીતે ખબર પડે? રાજા કહે હું સપનું ભૂલી ગયો છું કે મને સપનું પણ કહો, મને એનો અર્થ પણ બતાવો કે છે. અને એટલે બધા મૂંઝાઈ જાય છે કે રાજાને સપનું કઈ રીતે બતાવીએ, એ તો શક્ય નથી. એ રાજા આવો હોતો છે, સપનું કઈ રીતે બતાવે? તો કે તમે બહાનું શોધો છો કે શોધો કે છે, મને સપનું શું આવ્યું છે બતાવો, મારા સ્મરણમાંથી જતું રહ્યું છે કે પણ કોઈ સપનાનો અર્થ નથી બતાવી શકતું. રાજા છે એને ગુસ્સો આવે છે, એટલે સિપાહીઓને આજ્ઞા કરે જાઓ જેટલા બી જ્ઞાનીઓ છે ને બધાને મારી નાખો કે છે. એ જ્ઞાનીઓને મારવાની વાત આવી. હવે આ વાત હનાન્યા, મિસાએલ, અઝારિયા કે દાનિયેલ આ 4 જણને નથી ખબર. જ્ઞાનીઓમાં ગણતરી એમની પણ છે. આ લોકોને નથી બોલાયા કે સપનો કોનો, સપનાનો અર્થ કહો. જ્યારે ગણતરી એ લોકોની પણ હતી, આ લોકોને કોઈ આમંત્રણ નથી. અને સિપાહીઓ મારનારા પહેલાં જ દાનિયેલ પાસે ગયા, તલવાર કાઢી ઊભા થઈ ગયા, ચલ દાનિયેલ મરવા માટે તૈયાર થયા. દાનિયેલ કે શું થયું ભાઈ, મેં શું ગુનો કર્યો? ભાઈ તે ગુનો નથી કર્યો, પણ રાજાને સપનું આવ્યું છે અને એનો અર્થ કોઈ બતાવી નથી શકે. રાજાએ હુકમ કરે છે કે જેટલા બી જ્ઞાની કહેવાય છે મારી નાખો, એટલે ત્યારે મારવા આવ્યા છે. દાનિયેલ કે કામ કરો, મને રાજા પાસે લઈ જાઓ કે છે, મારા રાજા જોડે વાત કરી છે. રાજા પાસે ગયા. દાનિયેલ કે રાજા આજની રાત આપો કે છે, તમારા સપનાનો અર્થ જ જાણો છો ને, સપનું જાણો છો ને, કાલ સવારે. રાજા કહ્યું કોઈ વાંધો નહીં, જાઓ. એટલે દાનિયેલે હનાન્યા, મિસાએલ, અઝારિયાને બોલાયા, ચલો આપણે પ્રાર્થના કરી. અને પ્રાર્થનામાં એ લોકો ઈશ્વરની સહાય માગી. સર કેવી પરિસ્થિતિ છે આ, તો તમે સપનું બતાવો, અર્થ પણ બતાવો. સૂઈ ગયા પ્રાર્થના કરીને. અને ઈશ્વરે દાનિયેલને એ જ સપનું આપ્યું જેને નબુકદનેસરને આવેલું હતું. સપનું જોઈને દાનિયેલ જાગી ગયા. પ્રભુએ કહી દીધું આ સપનું પેલાને આવ્યું છે. પ્રભુએ મતલબ બતાવી દીધો. એટલે દાનિયેલ સવારે જાય છે રાજા પાસે અને કે જય રાજા, તમે જે સપનું જોયું તમને સપનું કહી દઉં છું કે છે. અને આખું સપનું કહી દીધું. હવે રાજાને સપનું બધું યાદ છે. રાજાને આંખો ચાર થઈ ગઈ, આટલું જોરદાર, મને જે સપના ડિટ્ટો આણે કીધું આવું જ દેખાયું છે મને, બિલકુલ સેમ. રાજાને આશ્ચર્ય થયું. દાનિયેલે કહ્યું તો કંઈ નથી, ઉભા રહો, આ તો ખાલી સપનું કીધું, અર્થ સાંભળો કે છે. અર્થ બતાવી દીધો. અને રાજા એ તો જબરજસ્ત આશ્ચર્યચકિત થઈ ગયો. અને બાઇબલની અંદર આપણે કલમમાં છે દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 46, 47
ત્યારે નબૂકદનેસ્સર રાજાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે તેને અર્પણ ચઢાવો તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. બાઇબલનું વચન કહે છે કે આ રાજા એ બધાની આગળ કબૂલ કરે છે. એણે પોતે દાનિયેલની પૂજા કરી અને એવું કે તમારો દેવ તો મર્મદર્શક, એટલે કે જે ભેદની વાતો હોય, રહસ્યની વાતો હોય એ પણ જોઈ છે. કેવો તમારો દેવ કે છે, એ વાતને પ્રગટ કરનાર તમારો દેવ છે. ખરેખર તમારો દેવ તો રાજાઓનો રાજા છે કે છે. જો એની પહેલાં નબૂકદનેસ્સરને ઈશ્વરની ઓળખ નથી એવું નથી, એની પહેલાં પણ એમને ઓળખ છે. એમણે સિદકિયાને કીધેલું હતું, જીવતા દેવના સમ મારી વિરુદ્ધ બળવો ના કરતો. પણ એ ઓળખાણ કેવી રીતે થઈ છે મને નથી ખબર. પરંતુ અહીંયા તો જો એકદમ પરફેક્ટ ઓળખાણ, જ્યારે કોઈ જાદુ ક્રિયાવાળા કામ નથી કરી શકતા, કોઈ બીજા જ્ઞાનીઓ નથી કામ કરી શકતા, ત્યારે આ રાજાને ખબર પડી કે આ દેવ એટલે જોરદાર દેવ. હજુ સુધી દાનિયેલ એવું નથી કીધું અમારો દેવ તને ખબર છે રાજાઓનો રાજા છે, પ્રભુનો પ્રભુ. ના, એ રાજા પોતે કબૂલ કરે તમારો દેવ રાજાઓનો રાજા. એ દાનિયેલની પૂજા કરે છે અને અર્પણ ચડાવો કે છે. એ તમે વિચાર કરો કે બહુ અદ્ભુત ઘટના આ બની છે. અને નબૂકદનેસ્સરને એકવાર ફરી, પહેલાં કઈ રીતે થઈ છે મને નથી ખબર, પણ ફરી એક વખત ઓળખાણ થઈ કે આ લોકોના ઈશ્વર ગજબ છે. તો બે આ રાજા શું કરે છે ખબર? બે મૂર્તિ બનાવવા લાગે છે 90 ફૂટ ઊંચી. 90 ફૂટ એટલે 9 માળની બિલ્ડિંગ હોય ને એટલી ઊંચી. હવે આવી મૂર્તિ બનાવવાનું કીધું અને બધાને કીધું જો ભાઈ રોજે સારંગી, વીણા, ડફ આ બધું વાગે ને એ તમારે બધાએ એના મૂર્તિની પૂજા કરવાની કે છે. અને જે કોઈ આ મૂર્તિની પૂજા નહીં કરે એને હું આગની ભઠ્ઠીમાં નાખી દઈશ કે છે. આ લોકોને ઓર્ડર આપી દીધો, આગની ભઠ્ઠી સળગાઈ નાખવા લાગે. જે પકડાય એ નાખી દેવાનું અંદર. કોણ પકડાયું, કોને નાખ્યા આપણને નથી ખબર, બાઇબલમાં લખ્યું નથી. પરંતુ આ રાજા કે જે એવું કહે છે કે તમારો દેવ મર્મદર્શક, તમારો દેવ ખરો દેવ, તમારો દેવ રાજાઓનો રાજા, તો મૂર્તિ બનાવવાની કે જરૂર? હાલેલુયા. અને છતાં એ મૂર્તિ બનાવે છે. એટલું જ નહીં, જબરજસ્તી પૂજા કરવાની છે. નહીં કરો તો આગની ભઠ્ઠીમાં. અને શાદ્રાક, મેશાક અને અબેદનગો આ 3 જણા પકડાયા. અને લોકો એમને રાજાની પાસે લાવે. એ રાજા, આ લોકો કહે છે કે તારી બનાવેલી મૂર્તિની પૂજા નથી કરતા કે છે. હવે દાનિયેલે જ્યારે સ્વપ્નનો અર્થ કીધો અને નબૂકદનેસ્સરે એની પૂજા કરી અને દાનિયેલને મોટી પદવી આપી, તો દાનિયેલે કીધું ભાઈ મારા 3 મિત્રો છે, એમને બી તો સારો હોદ્દો આપો કે છે. સિફારસ લગાવી તો કોણ છે? આ શાદ્રાક, મેશાક, અબેદનગોને બતાવ્યા. અને રાજા એ લોકોને ઓળખ્યા, આ દાનિયેલના મિત્રો. એ લોકોને પણ સારી પોસ્ટ આપી, જ્યાં બધા ગવર્મેન્ટ જોબવાળા છે, નબૂકદનેસ્સરની આસપાસ બેસનારા. શું નબૂકદનેસ્સર ઓળખતો નથી કે આ હનાન્યા, મિસાઇલ, અઝારિયા કે જેના એ લોકોએ નામ પાડેલા હતા, શાદ્રાક, મેશાક, અબેદનગો, કે આ જીવતા દેવને માનનારા લોકો છે અને આ લોકોનો દેવો જે ખરો દેવ છે, શું એ નથી ખબર? તો એણે શું કરવું જોઈતું હતું? તમે લોકો, તમને લોકોને આઝાદી જાઓ, તમે જાઓ યાર, તમારો તો એટલે ખતરનાક છે એવું કેવું છે તું તાણે. પણ શું કહે છે ખબર છે? હે, તમે કહે છે કે મારી બનાવેલી મૂર્તિની પૂજા નથી કરતા કે છે. હું સાંભળું સાચી વાત છે કે છે. જો કહે છે કે તમને લોકોને એક ફરી મોકો આપવામાં આવે છે, સારંગી, વીણા બધું વાગવા લાગે એટલે તમારે એની પૂજા કરી દેવાની. અને જો નહીં કરો તો મારા હાથમાંથી આ અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવી શકે એવો કોઈ બીજો દેવ છે કે છે? અરે તને ઓળખ છે, આમનો જ દેવ છે, તે જોયેલું છે પહેલાં. અને આ 3 જણા કહે રાજા તને શું જવાબ આપવાનો કે છે? પણ ચાલ કહી દે તને અમારો દેવ છે, એમને બચાવશે. અને છતાં જો ના બચાવે ને તો કોઈ વાંધો નહીં, પણ આ મૂર્તિની પૂજા તો નહીં જ કરે, જા. અને રાજાને બહુ ક્રોધ ચડ્યો. બાઇબલ કહે છે રોમમાં એનો ક્રોધ એકદમ કાંપી ઉઠ્યો. 7 ગણી ભઠ્ઠીને તપાવો કે છે. 7 ગણી ભઠ્ઠીને તપાઈ. 3 પહેલવાનોને બોલે અહીંયા આવો, આ 3 જણા ઉચકો નાખી દો અંદર.
અને પેલા લોકોએ ખબર નહીં કેવો દરવાજો હશે આગની ભઠ્ઠીનો અને કઈથી લોકોને નાખ્યા ખબર નહીં, પરંતુ 7 ગણી જે ભઠ્ઠી તપતી હતી એની જે ઝાડ લાગી ને પેલા 3 પહેલાનો બહારના બહાર મરી ગયા અને આ 3 જણા અંદર બાંધીને નાખેલા, બંધનો જ બળી ગયા. એ લોકોને કશું નથી થતું. અને રાજા જુએ છે, ખબર નહીં ભઠ્ઠી કઈ રીતે બનાવેલી, પણ અંદરનો બધો ભાગ દેખાય છે. અને રાજા જુએ છે એટલે નાખ્યા કેટલા ને, આપણે 3 નાખ્યા, 4 કેમ દેખાય છે? અને ચોથો દેવપુત્ર જેવો દેખાય છે. તો આજુબાજુ પૂછ્યું કેટલા દેખાય? એટલે તને મને 4 દેખાય છે, મને બી 4 જ દેખાય છે. ચોથો તો જો દેવપુત્ર જેવો છે અને આ લોકોને કશું થયું જ નથી. એ બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. બહાર કાઢ્યા એ લોકોને. ચોથો ફરી ગાયબ છે. 3 જણા બહાર આવ્યા છે. રાજા લોકોના કપડાં સૂંઘે છે, આગની વાસ બી આવે, ધુમાડો ઉમાડો કંઈ છે અંદર, એ પણ નહીં. અને નબુખાદનેસ્સાર આ 3 જણને કહે છે, બે તમારો તો કોઈ દેવ છે કે છે? તમે કહે છે કે તમારા દેવને પડતા મૂકીને બીજાને ભજવાનું ના પાડ્યું અને તમારો દેવ તમને છોડાવવા માંડે છે કે આગની ભઠ્ઠીમાં આવે. એ આખી દુનિયાને ખબર આપો કે છે શાદ્રાક મેશાક ને અબેદનગોના દેવને જ આજથી માનવાનું, બસ બીજા કોઈને નહીં માનવાનું. અને જો કોઈ બીજાને માનશે તો કે છે એના ટુકડા ટુકડા કરવામાં આવશે, એના ઘરને કચરાપેટી બનાવી નાખવામાં આવશે કે છે. આ નબુખાદનેસ્સારને એક હજુ વધારે અનુભવ થયો. આ 3જી વખતનો અનુભવ છે. પહેલાં કેમનો થયો મને નથી ખબર, પરંતુ દાંડેલા પુસ્તકમાં લખવા પ્રમાણે આ બીજો અનુભવ થયો. અદ્ભુત ઘટના બની. અને આપણે કલમ વાંચીએ દાનિયેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 28મી કલમ. ત્યારે નબુખદનેસ્સારે કહ્યું કે સાદ્રાક, મેશાક તથા અબેદનગોના દેવને ધન્ય હો કે જેણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકો જેઓ તેના પર શ્રદ્ધા રાખતા હતા તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે તથા પોતાના દેવ સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાના શરીરોનું અર્પણ કર્યું છે તેઓને છોડાવ્યા છે. કેટલી અદ્ભુત ઘટના આ બની. અને રાજાને ફરી એકવાર ઈશ્વરનો અનુભવ થયો. પરંતુ તમે જો ફરી શું કરે છે આ રાજા? એ કંઈ ઈશ્વર નથી માન, બીજા બધાને કહી દીધું, આખી દુનિયાને કહી દીધું કે બસ આને જ માનવાનું. પરંતુ એકવાર એને સપનું આવ્યું, ફરી સપનું આવ્યું. ફરી સપનું આવ્યું ને તો ફરી પાછા દાનિયેલને બોલાવતો, ફરી પાછા જાદુ ક્રિયા કરનારાઓને, જંતર મંતર કરનારાઓને, બીજા બધા જ્ઞાનીઓને બોલાવે. એ મને સપનું આવ્યું, સપનું કહી દીધું, આવું સપનું આવ્યું છે, મને અર્થ બતાવો. કોઈ અર્થ નથી બતાવતું. બધાને ખબર, જો આપણા ગયા પછી દાનિયેલને બોલાયો અને દાનિયેલે આપણા કરતાં બીજો અર્થ કહી દીધો તો આવી બની આપણી. એના કરતાં આજે સપનું જાણીને બી ના પાડી દે, અમને ભાઈ નહીં આવડતું કે છે. તો બધા યાદ દેવડા છે કે દાનિયેલને બોલાવીને ભાઈ એ જ બધા અર્થ કરે છે. દાનિયેલે બોલાયો અને દાનિયેલે જ્યારે સપનું સાંભળ્યું ને, દાનિયેલ ગભરાઈ ગયા. ગભરાઈ એટલા માટે ગયા, સપનું રાજાને અનુલક્ષીને આવેલું અને એ ગભરાય છે ને. રાજા કહે છે, દાનિયેલ બિંદાસથી બોલ, તને જે ઈશ્વરે દેખાડ્યું કહી નાખે છે, સાચું કહી નાખે છે. અને દાનિયેલ કહે છે કે રાજાજી, આનો જે ખુલાસો છે ને તમારા દુશ્મનને લાગુ પડે, કે તમને નહીં કે છે, પણ છે તમારા માટે કે છે તમારા માટે. પણ ખરેખર આનો ખુલાસો તો કે દુશ્મનને લાગે તો સારું કે છે. પણ ઈશ્વરે બહુ ભયંકર નક્કી કર્યું છે, તમને પશુ બનાવી દેવામાં આવશે. 7 વર્ષ સુધી તમારા વાળ વધીને પક્ષીની પાંખ જેવા થઈ જશે. તમારા હાથ પગના પંજા વધીને એ પક્ષીના પશુના પંજા જેવા થઈ જશે. તમને સાંકળથી બાંધી રાખવામાં આવશે. તમને ઘરમાં નહીં રાખવામાં આવે, જંગલમાં બાંધી રાખવામાં આવશે. તમારી ઉપર 7 વર્ષ સુધી વરસાદ, ઝાકળ બધું પડશે. તમને કોઈ બુદ્ધિ નહીં રહે. 7 વર્ષ સુધી તમે ઘાસ ખાશો કે છે. બહુ ભયંકર છે કે છે. અને દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં લખ્યું તેનો 4થો અધ્યાય અને તે 24, 25 અને 26મી કલમ. હે રાજા, ખુલાસો તો આ પ્રમાણે છે. મારા સ્વામી રાજાને માથે જે આવ્યું છે તે તો પરાત્પર દેવનો હુકમ છે. એટલે કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે ને આપનો વાસ વંચર પશુ સાથે થશે ને બળદની પેઠે આપને ઘાસ ખવડાવવામાં આવશે ને આપ આકાશના ઝાકળથી પલળશો ને આપને માટે 7 કાળ વીતશે અને આપ જાણશો કે
પરાત્પર દેવ માણસના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે ને જેને ચાહે તેને તે આપે છે, ત્યાં સુધી એ પ્રમાણે આપને માથે વીતશે. ઝાડનું ઊંડું રહેવા દેવાની તેઓએ આજ્ઞા કરી. તે પરથી આપે સમજ્યું કે આકાશનો અધિકાર ચાલે છે એમ આપ જાણશો. ત્યાર પછી આપનું રાજ્ય આપના હાથમાં પાછું કાયમ થશે. જો દાનિયેલ એ બિંદાસથી પછી કહી દે છે કે રાજા તમારે આવી હાલત થશે કે છે. હવે આવું ઈશ્વરે કેમ નક્કી કર્યું? જો આ માણસ ઈશ્વરને માનતો હોત તો ઈશ્વર આવું કરતા, પણ હજુ સુધી ઈશ્વરનો અનુભવ થયા પછી પણ આ માણસ ઈશ્વરને નથી માનતો. અને આ સપનું એને આવ્યું અને દાનિયેલે કહી દીધું આ થવાનું જ છે, આવું ખાતરી સાથે કહી દીધું. પણ પછી દાનિયેલ એક વાત કરે છે કે જો રાજા બચવું હોય તો એક કામ કરે કે છે, દાન આપવાનું શરૂ કરી દે, દુષ્ટ માર્ગોથી ફરી જા, પસ્તાવો કરે કે છે, તો કદાચ ખરેખર નહીં કદાચ ઈશ્વર તને બચાવો તો ઠીક છે. અને આગળ વાંચો ને 27મી કલમ. એ માટે હે રાજા, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાવ અને સદાચાર વડે આપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ એથી કદાચ આપની જાહો જલાલી લાંબો કાળ ટકે. જોઈએ કદાચ કે છે, કદાચ કામ થઈ જાય કે છે. લાગતું નથી કે તમને આટલો બધો અનુભવ થયો, હવે તમે ઈશ્વર નથી માનતા. પણ હવે જોઈએ કે તું આવું કરે ને કદાચ ઈશ્વર થોડો સમય આપી દે તો ઠીક છે, બાકી લાગતું નથી કે કદાચ એવું થાય. હવે વિચાર કરો, બહુ ખતરનાક વાત છે. હજુ પણ આ રાજા આ સાંભળ્યા પછી પણ હજુ પણ સુધરતો નથી અને આ બધી ઘટના એ રાજા પર આવી પડે છે. 7 વર્ષ સુધી એ પશુ બને છે, 7 વર્ષ સુધી એ ઘાસ ખાય છે, એને સાંકળથી બાંધી રાખવામાં આવે છે. અને આપણે વાંચીએ તેની 28 થી 30 કલમ. આ સગળું નબુખાદનેસ્સર રાજા ઉપર આવી પડ્યું. 12 માસ પછી તે બાબિલના રાજમહેલની અગાસી પર ફરતો હતો. ત્યારે તે બોલ્યો કે આ મહાન બાબિલ જે મેં રાજગૃહમાં થવા સારું બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્માને પ્રતાપ વધારવા માટે નથી? આ રાજા એ છત પર ફરે છે અને ચારે બાજુ જુએ છે કે આખી દુનિયાના વશમાં છે, આખી દુનિયાનો રાજા છે. આ બધું મારા પ્રતાપથી નથી કે છે, આ બધું મેં નથી કર્યું છે. બાઇબલ કહે છે 28મી કલમમાં આ બધું નબુખાદનેસ્સર રાજા પર આવી પડ્યું. અને ત્યાર પછી વાંચો તો બધું લખેલું છે કે 7 વર્ષ સુધી આ નબુખાદનેસ્સર રાજા એ પશુ અવસ્થામાં રહે છે. વિચાર કરો, એક જમાનાનો રાજા પશુ અવસ્થામાં રહે છે. 7 વર્ષ પછી પણ એ જ્યારે ઈશ્વરનો પોકાર કરે છે ને, માફી માગે છે ને, ત્યારે ફરી પાછું ઈશ્વર એને પહેલેની પરિસ્થિતિમાં લાવે છે. પણ ત્યાં સુધી આની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઈશ્વર શું કહેવા માગે છે? માણસને એકવાર ઈશ્વરનો અનુભવ થાય, માણસને 2 વાર અનુભવ થાય, એકદમ પાક્કો અનુભવ થાય. જ્યારે કોઈ જગ્યાએ તમારું કામ ના થતું હોય અને ઈશ્વર જ તમારું કામ કરે, પ્રાર્થનાથી જ તમારું કામ થયેલું હોય, આટલી જોરદાર ઓળખાણ થઈ હોય અને પછી પણ તમે ઈશ્વર પાછળ ના ચાલો તો એને શું કહેવાય? આ રાજા એને જ્યારે અનુભવ થાય છે, એ સ્વપ્ન કોઈ નથી બતાવી શકતું, ત્યારે દાનિયેલ બતાવે છે. એ પોતે કબૂલ કરે છે તમારો દેવ રાજાઓનો રાજા છે અને છતાં મૂર્તિ બનાવે છે. એટલે શું કહેવા માગે છે? એનો મતલબ કહેવા માગે તારો દેવ છે તો મારે શું? ભલે મારું સપનું કહે એમાં મારે શું લેવા દેવા? હું તો આખી દુનિયા પર રાજ કરું છું. આનો અર્થ થાય છે ઘમંડ, આનો અર્થ થાય છે અભિમાન. અને આ માણસ એ અભિમાન કરે છે. એટલું જ નહીં, પેલા 3 જણને કહે છે કોઈ મારા હાથમાંથી છોડાઈ શકે એવો દેવ? તો તને તો અનુભવ છે આ 3 જણાનો. એમના જ દેવે સપનું કીધેલું હતું અને છતાં હજુ ઘમંડથી બોલે છે કોઈ દેવ? કેટલું બધું અભિમાન. અને આગની ભઠ્ઠીમાંથી ઈશ્વર લોકોને બહાર કાઢે છે, છતાંય હજુ પણ સુધરતો નથી. ત્યારે સપનું આવે છે, સપનાનો અર્થ જાણે છે તો પણ મન ફાવે એમ જ જીવે છે અને આખરે 7 વર્ષ એ પશુ જેવો જ બની જાય છે. આ બધું દેખાડ છે એક અભિમાન. પણ આ તો દેખીતું ખબર જ પડી જાય કે અભિમાન છે. પણ જે વચન આપણે વાંચેલું હતું ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને વાંચો તેની 5મી કલમ. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. તારી હજુરમાં ગર્વિષ્ઠો
એટલે કે ઘમંડીઓ અભિમાનીઓ ઊભા રહી શકતા નથી. જો ઈશ્વરના અભિમાનીઓ પસંદ નથી, અભિમાન ઈશ્વરને પસંદ નથી. અને ફરી લખેલું છે પહેલો પિત્તર તેનો 5મો અધ્યાય તેની 5મી કલમ. એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ અને તમે સગડા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. નમ્ર માણસો પર કૃપા રાખે છે. ગર્વિષ્ઠ, અભિમાની, ઘમંડી ઈશ્વર એમની વિરુદ્ધમાં છે. પણ આ અભિમાન જે છે આ નબુકદનેસરનો તો બહુ સ્પષ્ટ દેખાય છે. ફારૂન રાજાનો જુઓ તો બહુ સ્પષ્ટ દેખાય છે. પરંતુ હું આજે અભિમાન વિશે જે વાત કરનાર છું એને આજે જરા બહુ ધ્યાનથી સમજજો. હું તમને દરેકને પૂછવા માગું છું કે શું તમને આજે આ જીવતા દેવની ઓળખ થઈ છે? હાથ ઊંચો કરીને કહેશો. શું તમને આ જીવતા દેવની ઓળખ કદી થઈ છે? બધાને થઈ છે. શું તમે એમની બધી આજ્ઞાઓ પાળો છો? હાલેલુયા. સાપ બાપ તો નહીં આવ્યો છે. જો તમે એમની કોઈ આજ્ઞા નથી પાડતા એનો મતલબ તમે એવું કહેવા માગો તું દેવ છે તો શું છે? નહીં પાડે તારી આજ્ઞા, જા. હાલેલુયા. સમજ પડે છે? આ શું છે? આ અભિમાન છે. તમને કદાચ એવું હોય કે આટલું બધું તો કરું છે કે નહીં થાય તેમાં શું છે? પ્રભુ છોડી નહીં દે. ના, એ તમે એવું વિચારો છો. પણ ઈશ્વર શું વિચારે? હું આટલો મોટો મહાન દેવ, હું ત્રીજા આસમાન પર મારા સિંહાસન પર બેસું, મારા પગ છેક પૃથ્વી સુધી પહોંચે, મારા પગની નીચે તું, મારી સામે પૃથ્વીનો ગોળ એક લખોટી જેવો દેખાય, તો તારી તો કોઈ વિસાત જ નહીં અને તું મારી આજ્ઞા ના પાડે, મને ઓળખીને ના પાડે. હાલેલુયા. તો પ્રભુ શું કહેવા માગે છે? આટલું તને અભિમાન લાગે? એક કીડા સમાન છે, જંતુ સમાન છે તું મારી આજ્ઞા ના પાડે. બધાને એવું લાગે મારામાં અભિમાન નથી. હું તરત માની લઉં છું, હું તરત કબૂલ કરું છું. પરંતુ તમે જે ઈશ્વરની આજ્ઞા નથી પાડતા એ અભિમાન છે. જ્યારે તમને ઓળખ થઈ છે, જ્યારે તમે એમને ઓળખો છો અને છતાં તમે નથી કરતા, તે તમારો અભિમાન છે. જ્યારે ઈશ્વર કહે છે કે જેમ જેમ તમે દિવસ વધારે પાસ આવતો જુઓ, મારું બીજું આગમન વધારે નજીક થતું જુઓ, તેમ તેમ તમે એકટા મળવાનું પડતું ના મૂકો, પરંતુ વધારે પ્રયત્ન કરો. અને તમે ઘરે હોવા છતાં તમે એક સંગત ના માણી શકતા હોય કે ના જઈ શકતા હોય, એ પણ જે તમારા ભલા માટે છે, તો તમે શું કહેવા માગો છો? તમે ભલે લખ્યું નહીં આવું, જાઓ, શું કરશો? એ ઈશ્વર કે જેમણે માટીના પુતળા પર એક ફૂંક મારીને અને માટીનું પુતળું જીવતું થઈને બોલવા લાગ્યું, માણસ જીવતો થયો, એમના મોઢામાંથી જે ઓક્સિજન નીકળ્યો ને, આજે ભલે પબ્લિક આટલી બધી વધી ગઈ, ખૂટતો નથી આવો ઓક્સિજન. તમે રાત્રે સૂઈ જાઓ, તમને નથી ખબર કે તમારો શ્વાસ હજુ પણ ચાલુ છે, પણ ચાલુ રાખનાર કોણ છે? મારા દેવ છે. એ ચાલુ રાખે છે તમારો શ્વાસ. અરે દિવસે ભલે ને તમે જાગતી અવસ્થામાં છો, શું તમે ઘણી ઘણી શ્વાસ લો છો? ત્યારે પણ ઓટોમેટિક તમારો શ્વાસ ચાલે છે. કદી દવાખાનામાં જો જે લોકોનો ઓક્સિજન ચડાયેલો છે, એની આજુબાજુ બધી જગ્યાએ ઓક્સિજન પણ નથી લઈ શકતો. એક મારા પ્રભુ ચાહે ને એ સેકન્ડે બંધ કરી શકે છે ઓક્સિજન, અને છતાં પણ આપણે એવું ચાલે શું કરી લેવાના? આને શું કહેવાય? શું કહેવાય આને? અભિમાન. પેલું તો બહુ મોટું અભિમાન છે જે ફારૂન રાજા કરે છે, કે નબુકદનેસર રાજા કરે છે, કે શૈતાન કરે છે. પણ આપણે અજાણતા એ થઈ જાય છે અભિમાન. આપણને એવું લાગે હું તો વાત સ્વીકારી લઉં છું, મને કોઈ કશું કહે છે તો હું માની લઉં છું, પરંતુ આપણે ઈશ્વરની જે આજ્ઞા નથી પાડતા એ આપણું એક અભિમાન દેખાડે છે. અને જે ઈશ્વરની આજ્ઞા ના પાડતો હોય, હાલેલુયા, જે ઈશ્વરની આજ્ઞા ના પાડતો હોય
એની નજરમાં માણસો કહે જ નહીં, એની નજરમાં માણસ કહે જ નહીં, એની નજરમાં સેવક કશું જ નહીં. એ ગમે એટલું કહે ને, આલા એનું નહીં માનતું ને તારું હું માનવા. અને માટે ધ્યાન રાખવું, 50માનો દિવસ આવી રહ્યો છે, પરંતુ અત્યારે આપણે ભેગા થયા છે એનું કારણ આ જ છે બસ, કે એક અભિમાને એક પવિત્ર વ્યક્તિને શૈતાન બનાવી નાખ્યો. તો શૈતાનને જે શૈતાન બનાવનાર છે કોણ છે? અભિમાન. અભિમાન હતું ત્યારે તો શૈતાન બી પવિત્ર હતો, પણ અભિમાને એક પવિત્ર વ્યક્તિને શું બનાવ્યો? શૈતાન બનાવ્યો. તો શૈતાન કોણે પેદા કર્યો? અભિમાને. સમજ પડે છે ને? શૈતાનને કોણે પેદા કર્યો? અભિમાને. તો અભિમાન શું થયો? શૈતાનનો બાપ થયો. અને એ જ વિશ્વાસીઓમાં હોય તો શૈતાનને તો ગણકારે જ ના, તને તો પ્રભુ શું નામથી ભગાય, પણ બાપને. પરંતુ આજે આપણે કામ કરવાનું છે. 50માના દિવસે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. 50માનો દિવસ તમારા બધા માટે, મારા માટે, આપણા બધાના માટે બહુ જાહેર જેવો થનાર છે. આ 50માનો દિવસ ખરેખર એ દિવસ શું થશે, કેવી રીતે થશે, એ આપણે ત્યારે જ વર્ણન કરી શકીશું. તો ખરેખર બહુ અદ્ભુત થવાનું છે દિવસે. એ દિવસે દરેક બંધનો તૂટનાર છે. એ દિવસે એક એક જણ પવિત્ર આત્માથી ભરપૂર થનાર છે. પરંતુ ભરપૂર થવા માટે આપણે શું થવાનું છે? ખાલી થવાનું છે. હાલેલુયા. આપણે શું થવાનું છે? ખાલી થવાનું છે. ગઈકાલે કઈ કઈ વાત આપણે ખાલી કરવાની વાત હતી? કોઈ બોલશો? નિંદા, ઈર્ષા, નફરત. ગઈકાલે ખાસ આપણે એક વાત કરી, શિષ્યોને લઈને બધી વાત કરેલી. હા, આપણે દાસ થવું એકબીજાનું, સેવા કરાવવા નહીં પરંતુ સેવા કરવા માટે. અમારામાં મોટું કોણ? આપણા મોટું કોણ? મોટું નથી થવું ભાઈ. આપણે બધાને શું થવું છે? દાસ થવું છે. એટલે મોટું બનવાની જે ઈચ્છા છે એને દૂર કરવાની છે આપણે. ગઈકાલે ખાસ આપણે શીખેલા ઈર્ષા. તું કેમ કામ કરે? તું શાનો પ્રભુનું કામ કરે છે? પ્રભુની પાસે તો અમે ચાલે છે. કોઈને આપણે તુચ્છ નહીં માનવાના. એક ગમે તે મંડળીના છે, ગમે તેવા વિશ્વાસી છે, પણ ઈશ્વરનું એ પણ બાળક છે. આપણે દરેકને પ્રેમ જ કરાય, કોઈ ઈર્ષા ના કરીએ આપણે. એ બાબત આપણે શીખેલા. શિષ્યો બહુ મોટી મોટી વાતો કરતા, પ્રભુ તમારા માટે મરવાના માટે તૈયાર છે, પણ કેવી બીક લાગી, કેવો ભાગી ગયા, કેવો નકાર કર્યો પિત્તરે. આપણે બીવાનું નથી, પરંતુ આપણો વધસ્થ મૂચકીને આપણે પ્રભુની પાસે ચાલવું છે. આ બાબત આપણે શીખેલા. રોજની નોટ બનાવો છો. રોજ આપણે અલગ અલગ પોઈન્ટ જોવાના છે, કઈ કઈ વસ્તુ આપણે દૂર કરવાની છે. ગઈકાલની બાબતો લખી લેજો અને આજની વાત ખાસ લખજો. આપણે આપણા જીવનમાંથી અભિમાન દૂર કરવાનું છે. શું દૂર કરવાનું છે? આપણે આપણા જીવનમાંથી અભિમાન, જે દેખાતું નથી. કદાચ તમને પણ નહીં ખબર હોય કે આ વસ્તુ મારામાં હતી, કે આપણે બીજા સાથે બહુ આસાનીથી મળી જઈએ છીએ, એનું કહેલું માની લે છે, એટલે કદાચ નથી ખબર પડતી. પરંતુ ઈશ્વરની આજ્ઞા નહીં પાડવી એનો મતલબ આપણે ઈશ્વર કરતાં મહાન મોટા છે એવું આપણે કહેવા માગીએ છીએ. અને આપણે એવું કહેવા માગીએ છીએ કે પ્રભુ તમે કોણ? અને માટે આજે એક વાત બીજી દૂર કરવાની છે, અને છે અભિમાન. આ બધી રૂકાવટો છે જે આપણને પવિત્ર આત્માથી ભરતા રોકશે. અને માટે આ 9 દિવસ દરમિયાન આપણે રોજે રોજ કંઈક ને કંઈક રીતે ખાલી થઈશું. અને 10મો દિવસ આવશે ને ત્યારે આપણું હૃદય બિલકુલ ખાલી હશે. અને 10મા દિવસે ઈશ્વર ભયંકર એક ધડાકો કરશે આપણી મધ્યે, અને કંઈકને પવિત્ર આત્માથી અદ્ભુત રીતે ભરશે. અને એવા અજાયબ જેવા કામ બનશે કે જેને કદી આપણે જાણ્યા નથી, સમજ્યા નથી, એવું તમારા દ્વારા ઈશ્વર કામ કરનાર છે. અને માટે આજે નોટ કરીને જાઓ કે આજે મારે અભિમાન પણ મારા જીવનમાંથી દૂર કરવાનું છે. હાલેલુયા. હવે આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. અને વલાઓ અત્યારે આ સમય છે કે આપણે આપણા આત્મા સાથે વાત કરીએ, આપણા આત્માની આપણે ખાતરી કરીએ, આપણા પોતાના હૃદય સાથે આપણે સવાલ જવાબ કરીએ. હાલો, જે વચનથી આજે ઈશ્વર આપણી સાથે વાતચીત કરેલી છે ત્યારે આપણે પોતાની જાતને તપાસીએ અને જોઈએ કે વચન પ્રમાણે શું ખરેખર મારામાં અભિમાન છે? શું ખરેખર હું ઈશ્વરની કોઈ આજ્ઞા નહીં પાડીને
હું એવું કહેવા માગું છું કે હું ઈશ્વર કરતાં મોટો છું? એ તો શૈતાનની વાત હતી. એ શૈતાન પ્રભુ કરતાં મોટો થવા માગતો હતો. શું આજે ઈશ્વરની આજ્ઞા નહીં પાડીને હું મારી જાતને મોટી કરી રહેલો? કદાચ એ મને નથી ખબર, પરંતુ આજે મને ઈશ્વરના વચનથી ખબર પડે છે કે ખરેખર અભિમાન એટલે શું. આપણે કોઈને અવગણના કરીએ છીએ, અને અવગણના એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે એના કરતાં પોતાની જાતને મોટા સમજીએ છીએ. આપણે કોઈને અવગણના એટલા માટે કરીએ છીએ કારણ કે મને એવું લાગે છે કે મને એની કોઈ ગરજ નથી, મને એની જરૂર નથી પડવાની, માટે અવગણના કરું છું. અને જો આપણે દેવની અવગણના કરતા હોય તો એ તો બહુ મોટું પાપ છે. એ તો દેવ સામેનું ગર્વિષ્ઠપણું છે, અભિમાન છે. આજે જો તમારો આત્મા એ તમને અંદરથી જવાબ આપે છે કે હા, આ વાત છે મારી અંદર, આ વાત છે, તો હાલો અત્યારે પૂરા પસ્તાવ હૃદય સાથે તમે ઈશ્વર પાસે જાઓ અને આજે ઈશ્વરને કહો, ઈશ્વર મારામાંથી એ શૈતાનના બાપને દૂર કરો, મારામાંથી યાજ્ઞા ભંગને દૂર કરો. યાજ્ઞા ભંગ જે અભિમાન લાવે છે, અભિમાનને કારણે આજ્ઞા ભંગ કરું છું, એ અભિમાનને મારા જીવનમાંથી દૂર કરો. પૂરા પસ્તાવ હૃદય સાથે ઈશ્વર પાસે જઈએ. વાલાઓ, 50માનો દિવસ તમારા જીવનમાં અદ્ભુત રીતે આવવાનો છે, અને કદાચ આ પવિત્ર આત્માનો છેલ્લો વરસાદ મને લાગી રહ્યો છે. કદાચ આ છેલ્લો વરસાદ વરસવાનો છે. આપણે કોઈ પણ રહી ના જઈએ દિવસને માટે, અને માટે જો આજે એવું છુપાયેલું જે અભિમાન છે એને આપણે દૂર કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, આજે તમે જે કાર્ય કર્યું છે તમારા વચનથી પિતાજી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, આજે અહીં બેઠેલ એક વ્યક્તિ માટે હું તમારી પાસે આવું છું પરમેશ્વર પિતા. હા પ્રભુ, આજે તમે જે ભાન કરાવ્યું છે અભિમાન વિશેનું, જે અમે જાણતા નહોતા પરમેશ્વર પિતા, જેમને ખબર નથી કે આને અભિમાન કહેવાય, હા પરમેશ્વર પિતા, એ તમારી દયા અને કૃપાને જોઈને કદાચ લોકો આજ્ઞા ભંગ કરી રહેલા હતા, કદાચ તમને નહીં જાણીને આજ્ઞા ભંગ કરી રહેલા હતા. એ લોકોને કદાચ એવું હતું કે આ નાનું કાર્ય છે, પરંતુ પ્રભુ આજે તમે તમારા વચનથી આજે દેખાડ્યું છે પિતાજી કે શૈતાન તમારી વિરુદ્ધ એટલા માટે થયો કે એને અભિમાન આવી ગયું, હું તમારા જેવો તમારાથી ઊંચો થઈ જઈશ એવું એણે વિચાર્યું. હા પ્રભુ પરમેશ્વર, આ તો અભિમાન છે, અને તમે અભિમાનીઓ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છો. ત્યાં પરમેશ્વર પિતા એક એકને તમે પસ્તાવ હૃદય પૂરું પાડો પિતાજી. યસ હોલી સ્પિરિટ, પ્રભુ એક એકને પસ્તાવ હૃદય આપો પિતાજી. યસ યસ માય જીસસ, દરેકને પસ્તાવિક હૃદય આપો પિતાજી. આજે એક એક જણ પરમેશ્વરે તમારી આગળ અભિમાનની કબૂલાત કરીને આજે તેને પડતું મૂકે. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, એક એકના જીવનમાંથી અભિમાન પ્રભુ શું તમે તમારા પવિત્ર નામમાં દૂર કરો. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, 50માના દિવસને માટે એક એકને તમે ખાલી કરો પરમેશ્વર પિતા. આજે એક એકનું હૃદય પરમેશ્વર પિતા આજ્ઞા ભંગના દુષ્ટાત્માથી, એ શૈતાનના બાપ અભિમાનથી એક એકનું હૃદય ખાલી થઈ જાય પરમેશ્વર પિતા. યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, તમારી ભરપૂરીને માટે તમે એક એકને તૈયાર કરો પિતાજી. એક એકના હૃદયને ખાલી કરો પરમેશ્વર પિતા. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, જો હજુ કોઈના હૃદયમાં છે કે હું મોટો બની જાઉં, તો પરમેશ્વર પિતા તેને દૂર કરવાના માટે તમે શક્તિ આપો. યસ માય જીસસ, એક એકના હૃદયને તમે તોડો પરમેશ્વર પિતા. એક એકના હૃદયને તમે તોડી નાખો પરમેશ્વર પિતા. એ તમારી વચનરૂપી તરવાર ભરપૂરીમાં ચાલે પરમેશ્વર પિતા. એક એકના હૃદય પરમેશ્વર પિતા વિંધાઈ જાય. હા પરમેશ્વર પિતા, એ તમારી તલવાર આજે લોહી વેવડાવે અગર પાછી ના આવે. હા પ્રભુ, એક એકને તમે આજે લોહી લુહાણ કરી નાખો પરમેશ્વર પિતા.
હા પરમેશ્વર પિતા, આજથી દરેકના જીવનમાંથી એ અભિમાન હંમેશાના માટે સંપૂર્ણપણે એ નાશ પામે. યસ માય જીસસ, યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા લોકોને તમે સ્પર્શ કરો પિતાજી, અભિમાનથી સંપૂર્ણપણે મુક્ત કરો. આજે એક જણ તમારી પાસે આવે, તમારી સાથે કરાર કરે અને તમને આજે વિનંતી કરે કે પ્રભુ, હું તમને વચન આપું છું કે આજથી હું મારું બધું અભિમાન દૂર કરીશ, હું તમારી દરેક આજ્ઞાઓ પાડીશ. હાલેલુયા જીસસ, યસ માય લોર્ડ. હા પ્રભુ, દરેકના મુખમાંથી અવાજ નીકળે અત્યારે. હા પરમેશ્વર પિતા, દરેકનું હૃદય આજે તૂટે પરમેશ્વર પિતા. હા પરમેશ્વર, તમારે આગળ એક હૃદય આજે કબૂલાત કરે પિતાજી, કારણ કે તમારું વચન કહે છે જે કોઈ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પરંતુ જે કોઈ તેને કબૂલ કરે તેનો ત્યાગ કરશે તેની પર દયા કરવામાં આવશે. હા પ્રભુ, આજે એક લોક પરમેશ્વર પિતા એ તમારે આગળ કબૂલાત કરે અને અભિમાનથી હંમેશાના માટે મુક્ત થઈ જાય. થેન્ક યુ જીસસ, થેન્ક યુ માય લોર્ડ. એકનું હૃદય તમે આજે ખાલી કરો પિતાજી. હાલેલુયા જીસસ. પ્રભાકરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા મૂકેલા છે, તેનો આશીર્વાદ તમે પૂરો પાડો પિતાજી. આ ઘરનું ચોગતમ તમે રક્ષણ કરો, અહીં હાજર તમામને તમે આશીર્વાદથી ભરપૂર કરો. સહી સલામત લઈ જજો. તમારી કૃપામાં દરેકને ધર રાખજો. અને પરમેશ્વર પિતા, હજુ વધુ માત્રામાં સર્વ લોકો ભેગા થાય, કોઈ પણ અમારામાંથી રહી ના જાય તેવી અમે તમને વિનંતી કરી તમારી પાસે કૃપા માગીએ છીએ. જેમ 50માના દિવસે જે લોકો બીતા હતા તે લોકો સામર્થ્ય પ્રાપ્ત કરીને બહાર નીકળ્યા, દુનિયાને ઉથલ પાથલ કરી નાખી. હા પ્રભુ, એવા દરેક જણ બને તે કૃપા માગે છે. સગળો માન મહિમા તમને એકલાને આપે છે. અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માગે છે. આમેન. ઓ આકાશમાં ના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની અદ્ભુત સંગત આપણા દરેકની સાથે, તેમાં દરેક સંતો અને સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમેન.